નમસ્કાર મિત્રો, એસપી એજ્યુકેશન ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આપણી ચેનલ પર જો નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી તમને ટેટ ટાટ સરકારી ભરતી અને સરકારી પરીક્ષાઓને લગતી નવી અપડેટ મળતી રહે। જો આપણી ટેલિગ્રામ ચેનલ પર જોઈન ન થયા હોય તો ત્યાં થઈ જજો। વિડીયો નીચે લિંક મૂકેલ છે, ત્યાં પણ તમને શિક્ષણને લગતી ઘણી માહિતી મળી રહેશે। જ્ઞાન સહાયક હાયર સેકન્ડરી કરાર આધારિત ભરતીની જાહેરાત કરવામાં આવી છે। જાહેર કરેલી 6,800 જગ્યા માટે 42 વર્ષ સુધીની વય મર્યાદા ધરાવતા ઉમેદવારો 17 ડિસેમ્બર સુધી ઓનલાઈન અરજી કરી શકશે। મિત્રો, 6,800 જગ્યા પર જ્ઞાન સહાયકની ભરતી 11/12માં કરવામાં આવશે અને તેમને 26,000 પગાર ચૂકવવામાં આવશે। ઘણા મિત્રો જ્ઞાન સહાયકમાં જોડાયા છે અને તેમને ટેન્શન છે કે જ્ઞાન સહાયકનો પગાર પ્રવાસી જેમ તો ના થાય ને। જ્ઞાન સહાયક અને ઉચ્ચક માનદ વેતનની ચૂકવણી બેંક થ્રુ કરવામાં આવશે। મિત્રો, જ્ઞાન સહાયકનો જે GR કરવામાં આવ્યો છે એમાં સ્પષ્ટ લખવામાં આવ્યું છે કે સમગ્ર શિક્ષા કચેરી ગાંધીનગર મારફતે ઉચ્ચક માનદ વેતન ડાયરેક્ટ બેંક ટ્રાન્સફરથી ચૂકવણી કરવાની રહેશે। આ યોજના અંગેની ગ્રાન્ટ નિયામક શ્રી પ્રાથમિક શિક્ષણ ગાંધીનગરને સમગ્ર શિક્ષા કચેરી ગાંધીનગરને ફાળવાની રહેશે। એટલે મિત્રોમાં સ્પષ્ટ લખવામાં આવ્યું છે કે જ્ઞાન સહાયકનો પગાર બેંક થ્રુ કરવામાં આવશે। પ્રવાસીની જેમ પગાર કરવામાં નહીં આવે, તમારા ખાતામાં ડાયરેક્ટ પગાર ચૂકવવાનો રહેશે। આજના વિડીયોમાં બસ આટલું, મળીશું નેક્સ્ટ વિડીયોમાં।